નમસ્કાર, જય હિન્દ, જય શ્રી રામ. શેર બજાર અને આ જે કુદરત તે બંને એક સમાન છે. આપણે આજે એટલી બધી ભયંકર આગાહી હતી, આમ થઈ જશે, તેમ થઈ જશે, સવારે 9 વાગે ડિપ્રેશન સર્જાઈ જશે ને આમ વરસાદ પડશે ને તેમ વરસાદ પડશે, પરંતુ એવો કોઈ વરસાદ પડ્યો નહીં ને નોર્મલ આપણે જે વરસાદ હતો તેવો વરસાદ રહ્યો. એવી જ રીતે જ્યારે પણ આપણને એમ થાય ને શેર બજારમાં આમ થઈ જશે, તેમ થઈ જશે, આપણે આમ નોટ છાપી નાખીશું, આપણે આમ કરી નાખશું, આપણે તેમ કરી નાખીશું, એવું કંઈ જ થશે નહીં. ને જે દિવસે તમારી આશા ઈચ્છાઓ નહીં હશે, કોઈ પણ અપેક્ષા નહીં રાખશો ને કે હવે માર્કેટમાં કંઈ લેવાનું નથી લાગતું, તે જ દિવસે ટર્નિંગ પોઈન્ટ હશે ને તે જ દિવસથી તમારી કમાણી ચાલુ થશે. એવો મને ઘણા વર્ષોનો અનુભવ છે. 10-15 વર્ષથી હું આ કામ કરું છું, પણ જ્યારે પણ એમ થાય ને કે હવે શું થશે, હવે કંઈક કામ થશે કે નહીં થશે, એમ ત્યારે સમજી લેજો કે તમે ખૂબ જ નજીક છો, ત્યારે જ કમાણી ચાલુ થશે. અને જે કામ તમે કરો છો તે કરતા રહેજો. એટલે આનાથી એક આજે સવારે હું વિચારતો હતો કે આજે આમ થશે, આમ થશે, વરસાદ આમ પડશે, પણ નહીં પડ્યો. આગાહીઓ પ્રમાણે કઈ વસ્તુ થઈ નહીં. તેવી જ રીતે શેર માર્કેટ પણ તેવું જ છે. અને જેવી રીતે સૂરજ ઉગે અને આથમે છે ને, એટલું જ સનાતન સત્ય છે શેર માર્કેટ. ધીરુભાઈ અંબાણી હોય, ધવલ જોશી હોય, મુકેશભાઈ હોય, મુકેશ અંબાણી હોય કે મુકેશ ચાવાળો હોય, કે નરેન્દ્રભાઈ મોદી હોય કે નરેન્દ્ર કાકા કરીને કોઈક હોય, કોઈક બીજો હોય, બધા માટે શેર માર્કેટ એક સરખું જ છે. પરંતુ વ્યક્તિ એમાં કામ કેવી રીતે કરે છે, કેવા ડિસિપ્લિન સાથે કરે છે, કેટલા રૂપિયા છે એનાથી મહત્ત્વ નથી. એના નીતિ નિયમ જ અને એનું ડિસિપ્લિન, એની સિસ્ટમ એ ખૂબ મહત્ત્વના છે. ને એના પ્રમાણે એ કામ કરશે તો આના જેવો સર્વશ્રેષ્ઠ બિઝનેસ દુનિયામાં કોઈ નથી, દુનિયામાં. એટલે તમે લોકો બધા જ લોકો, હું જેટલા લોકોને સાંભળું છું ત્યાં સુધી દરેકે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ છેલ્લે પણ આપણે જોડાવવું જોઈએ શેર માર્કેટમાં. મ્યુચ્યુઅલ ફંડથી પણ તમે જોડાવો. તમને કંઈ ખબર નથી પડતી તો મ્યુચ્યુઅલ ફંડથી કામ કરો. બાકી ડાયરેક્ટ કોઈ પણ આમાં શેર માર્કેટમાં ડાયરેક્ટ કોઈ દિવસ ના આવતા. કારણ કે શેર માર્કેટ એટલે પેલા એમ કહે ને કે ડાકુઓ કેમ હતા પહેલાંના જમાનામાં, તેમ ડાકુઓ એ જ્યારે ઘોડાવાળા હથિયારધારી ડાકુઓ હતા. પણ અત્યારના જે ડાકુઓ છે ને તે કેવા ડાકુઓ કે કોર્સ લઈને બેઠા છે કે તમને આ કોર્સ શીખવાડી દઈએ, તમને આમ કરીએ, તમને આમ કરીએ, એમાં તમને આમ કરીએ. એમાંથી 100માંથી 98% લોકો ડાકુ છે. એમાંથી 2-3 જણા કદાચ સારા હોઈ શકે, બાકી 98%, 95% લોકો ડાકુ સમાન છે. તમને લૂંટી લેશે. આ જે ટીપ આપવાવાળા, તમને નવા આ કોર્સ કરો, પેલો કોર્સ કરો, આમ કરો, આમ કરો, આમ કરો કરીને એ ડાકુઓ તમને લૂંટી લેશે. એટલે મહેરબાની કરીને એવું કંઈ કરતા નહીં. જેટલું પણ બને એટલું તમે છે 1-2 જણા, હું પોતે પર્સનલી મેં કોર્સ કર્યો છે. એક અમારા જે રોહનભાઈ કરીને એક હતા તે એ છે, એ પોતે હવે કોર્સ નથી કરાવતા. પછી એક હું પૂના કોર્સ કરી આવ્યો છું. તે એ લોકો છે, એ લોકો સારું કામ કરે છે, ખૂબ જ સારું. તો એવા કોઈ વ્યક્તિ તમને મળી જાય તો તમારા નસીબ, તમે નસીબદાર કહેવાઓ. પરંતુ જો તમને ડાકુઓ મળી ગયા ને તો ખલાસ, ખતમ. ને અત્યારની જે પરિસ્થિતિ છે ને કે ભાઈ હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદી ચાલે છે. એટલે દરેક જણ ધંધો હોતે છે કે લાવો હું કંઈક બીજો ધંધો કરી નાખું, હું બીજો કરી નાખું. એવું કંઈ જ ના કરતા. તમે તમારા રૂપિયા સાચવજો. ને ભૂલથી પણ શેર માર્કેટમાં તો ભૂલથી પણ ના આવતા. અને મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કામ કરો તો બરાબર છે, બાકી ડાયરેક્ટ શેર માર્કેટમાં નહીં. અને ઓપ્શનનું કામ તો મા બાપના સોગંદ ખાઈ લો કે મા બાપના સોગંદ છે કોઈ દિવસ ઓપ્શનનું કામ ના કરતા, કે જો તમારી પાસે શીખા ના હોય ને તો. કારણ કે ઓપ્શન એટલે 200ની સ્પીડ પર ગાડી જતી હોય ને એ ગાડીમાં આપણે બેઠા હોય, કદાચ 1 વાર પહોંચી જઈએ, 2 વાર પહોંચી જઈએ. ને જો 1 અઠવાડિયું આપણે જવાનું થાય ને તો કોઈ એકાદ દિવસ એવો આવે કે જ્યાં આપણને
ના થવાનું થઈ શકે. એટલે ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. અને છેલ્લે 1-2 મહિના 3 મહિના કાઢી લો તમે, કોઈ પણ સંજોગોમાં મંદી છે કે આ બધું છે, પછી તમારે જે કશેક અત્યારે તમને જે નાની મોટી નોકરી મળે નોકરી કરી લેજો. છેલ્લે વોચમેનની નોકરી મળે તો પણ કરી લેજો, આ ઝોમેટો સ્વિગીનું કામ મળે તો એ પણ કરી લેજો, જે મળે તે કરજો. પરંતુ નાસીપાસ થઈને કોઈ પણ પગલું એવું ખરાબ ના ભરતા, અને કોઈ પણ એવો ધંધો કરી નાખું, કોઈ પણ આ મોટિવેશનલ વાતો સાંભળીને કે આમ કરી નાખું, આને આમ થઈ ગયેલું, આને આમ કરી નાખ્યું, એવું કંઈ જ નથી થતું. એમાંથી 100 1000 એકાદ જણ સાથે એવું થાય. એટલે મહેરબાની કરીને કંઈ જ એવું કામ ના કરતા. છેલ્લે હું તમને કહું છું ને એમ, અઠવાડિયું 15 દિવસ મહિનો ઘરે ખીચડી કઢી ખાઈને પણ કાઢી લેજો, કંઈક ખાટું મોડું નથી થવાનું. પરંતુ કોઈ ખોટા સાહસ કોઈ પણ પ્રકારના ના કરતા. અને શેર માર્કેટ તો ભૂલથી પણ નહીં, કારણ કે અત્યારે સૌથી વધારે લોકોનું ધ્યાન શેર માર્કેટ પર છે. જે પણ લોકો છૂટા પડે હીરામાંથી, તો દરેકને એવું છે કે અમે હવે શેર માર્કેટમાંથી જ રૂપિયા કમાઈ લઈએ. અને શેર માર્કેટ એક એવી જગ્યા છે કે જ્યાં ખરેખર એવા લોકોને જ રૂપિયા આપે છે, એ રૂપિયા કે જેને રૂપિયાની જરૂરિયાત નથી. એટલો મતલબ સમજ્યા તમે? કે જે લોકો પોતાનો રૂપિયો, જેને જે જરૂરિયાતનો રૂપિયો નથી ને, તે રૂપિયો અંદર ઇન્વેસ્ટ કરે, એટલે એનો રૂપિયો એ બને. બાકી તમને જો હપ્તા ભરવાના હોય, ઘર ચલાવવાનું હોય ને રૂપિયા હોય, એ રૂપિયાથી તમે શેર માર્કેટમાં આવ્યા ને, એટલે તમે સમજી લેજો તમારા રૂપિયા તમે ગેસ પર હળગાવી રહેલા, હોળીમાં હળગાવી રહેલા છે, એવી રીતે છે. એટલે કોઈ પણ પ્રકારે ખાસ ધ્યાન રાખજો. મને કોઈ નફો નુકસાન કોઈ નથી, પરંતુ આજે હું જે લોકોની વાતો સાંભળું છું ને, એટલે મને મનમાં એવું થયું કે આજે હું તમને લોકોના એક વાત કરું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.